ગોંડલની અંદર રાજુભાઈ સખિયાની ઓફિસે એક નનામી લેટર આવેલો છે. લેટરની અંદર પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના લોકોને ભેગા કરી અને એક સંમેલન કરવાની વાત છે અને એ સંમેલનની અંદર જિગીશા પટેલનો ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે એવી કંઈક વાત છે. એ બાબતે અમે ફરિયાદ આપવા માટે ગયા હતા, પરંતુ એ ફરિયાદ માટે અમે રાજુભાઈ સખિયાથી અરજી કરશે અથવા તો હવે અમે વિચારીશું કે રાજુભાઈ સખિયાને અરજી કરવી કે અમદાવાદથી હું પોતે ફરિયાદ કરું છું. પણ આગામી દિવસોમાં અમે આ બાબતે કાયદાકીય લડાઈ લડવાના છીએ અને આ નનામી જે લેટર આવેલો છે એ બાબતે હું લખવાવાળાને પણ કહું છું કે જો તમે કહેવાય ને કે એવા બધા શૂરવીર હોવ કે તમે એક દીકરીનો ચોટલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ સ્ટેજ ઉપર લાવી શકવાની તેવડ હોય તમારામાં, તો તમારું એમાં છે ને નામ, એડ્રેસ, ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય, એક હિંમત રખાય, જે તમે રાખી નથી. અને બીજા બધા સમાજના આગેવાનો પણ મારી સાથે છે, એટલે એમને પણ કહેવા માંગુ છું કે આવી બધી વાતોમાં તમે લોકો આવતા નહીં. જો કે મને ખબર છે, વિશ્વાસ છે કે જે કહેવાય ને સમાજના આગેવાનો હોય, જે સમાજના કહેવાય ને કે નેતૃત્વ કરતા હોય, સમાજની આગેવાની કરતા હોય અને એ લોકો સમાજના હિત માટે વાતો કરતા હોય, હિત માટેની કાર્યવાહી કરતા હોય, એ તમામ લોકો કોઈ દિવસ આવા કોઈ પેલામાં આવે નહીં, એમાં કોઈ દિવસ ભરમાય નહીં. અને આ કોઈ કહેવાય ને કે એક વાહિયાત વાત હતી, પણ છતાંય ઘણી બધી વખત મને આ લોકોના તરફથી કહેવાય આ જે ગુંડા તત્વો છે, જે ગોંડલની અંદર કામ કરી રહ્યા છે, જે આવારા તત્વો છે અને લુખ્ખા તત્વો જે નાની પ્રજાને, સામાન્ય પ્રજાને ધમકાવીને ડરાવીને રાખી રહ્યા છે, એવા લોકોના ફિટ્ટુઓ જેને કહેવાય, જેના નાના નાના માણસો ચા કરતા કેટલી ગરમ આપણે જેને કહીએ છીએ, એ લોકોની મને ઘણી બધી વખત ધમકીઓ આવતી હોય છે. પણ આજ વખતે લેખિતમાં ધમકી આવી છે ને એટલા માટે હું આ કાર્યવાહી કરવા માંગુ છું. પોલીસ પ્રોટેક્શનની માંગ? હા, મેં પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે, પરંતુ કદાચ મને પોલીસ પ્રોટેક્શન ના પણ મળે તો પણ હું મારી રીતે એટલી સક્ષમ છું કે આવા કેટલા પણ આવશે ને તો હું એની સામે લડી લઈશ.